આપણે મગજનો ખૂબ ઉપયોગ કર્યો એટલે બ્રેઇન સ્ટ્રોક ચાલુ થઈ ગયા, અને આ હૃદયનો ઉપયોગ જ ના કર્યો એટલે હાર્ટ એટેક ચાલુ થઈ ગયા. આ આપણને ખબર જ નથી. અને આ સ્ટ્રેસ, પ્રેશર, દબાણ, ડિમોટિવેશન, આ બધા શબ્દો આપણા ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ધર્મગ્રંથમાં છે જ નહીં. આખો ધંધો ચાલે છે આવા શબ્દો બોલવાના, પછી કે તું તો ડિપ્રેશનમાં છે, એટલે પેલો કે હું ડિપ્રેશનમાં છું, એટલે બાજુવાળા કે, એટલે બધા ભેગા થાય, એટલે પેલો આખો દિવસ આમ જ ફરતો હોય. હું અહીંયા અંદર આવ્યો, સાહેબ તમે ગુજરાતી છો, દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ અને ગાંધી. હાલ પણ 2 છે, અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોધું છું. હાલા રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે, ગુજરાતી દિવેલ પીધેલો હોય, એને સ્ટ્રેસ વિશે શું વાત કરવાની હોય? પણ હવે કીધું છે એટલે આપણે બોલવાનું કે આમ છે ને ઢેકણું છે ને પૂછડું છે ને બધું. હું અંદર આવ્યો, તમે રિજેન્ટામાં બેઠા છો, તમે ગુજરાતમાં છો, અમદાવાદમાં છો, સીએ છો, અને તોય 70% લોકોના ચહેરા તો જીવનમાં મજા નથી. એટલે ભાઈ પ્લગમાં 2 આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. મારી સાથે આવું કેમ થાય છે? The whole education system is working for only 10% of the total students. What is about rest of the 90% students? અને જે 10% તૈયાર થાય છે અહીં બેઠા છે, સ્ટ્રેસ આવે છે. મને મેડિકલ કોલેજમાં પ્રીતિબેન લઈ ગયેલા અદાણી, એમને ત્યાં ભુજમાં, મેડિકલના છોકરાઓ ટેન્શનમાં, એમને બહાર કાઢો. મેં તો 54% વાળો 94% વાળાને ક્યાંથી બહાર કાઢે? મને સમજાવો તમે. સાહેબ લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. કોઈ કહેતું જ નથી. જેને પૂછો ને મોટા થાવ ખબર પડશે. એટલે શું ખબર પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. ખરેખર માણસ જેમ મોટો થાય, ઉંમર લાયક થાય, એમ એ હસતો થવો જોઈએ, ચહેરો એનો ખિલખિલાટ થવો જોઈએ. એના બદલે જેમ જેમ માણસ ઘરડો થાય છે ને એમ શું છે ભાઈ, શું છે ભાઈ, કંઈ ગુનો કર્યો છે મેં? અને આ આખી પ્રોસેસ અનંત વર્ષોથી ચાલે છે. બહુ વિરલાઓ આમાંથી બહાર નીકળે છે. તમને 2 મહિના પહેલાં ખબર હતી કે હું અહીંયા બોલવાઈશ, તમે અહીંયા બેઠા હશો? ના. ધો વી આર હિયર. આપણે મંદિર જતા અને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેટ ઇઝ હાયર મેથેમેટિક્સ. અને તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તો એક જ વાક્ય કહું છું, સાહેબ જો તમે આજથી દિવેલ પીધેલા ફર્યા ને તમારી બહાની સોગન છે. આવે તે ઉધારો ને જાય તે જમા કરો. આખી જીવનની ફિલોસોફી આમાં આવી જાય છે બોસ. આવે તે ઉધારો, જાય તે જમા કરો. પણ એ 12મા ધોરણમાં છોડ્યું, પછી પકડ્યું જ નહીં. દુનિયાભરની ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો 10,000 5,000 પુસ્તકો વાંચ્યા. આ એક જ વાક્યમાં આખું જીવન માણસ સમજી જાય ને તો સ્ટ્રેસ જેવો શબ્દ જ નથી. પણ તોય હું શું કરું? તું ઘેર જઈ, અને હવે તો મોટા પ્લગ આવ્યા છે પેલા ગાડી ચાર્જિંગના, આખો હાથ જતો રહે અંદર, છાપદીને પૂરું. મને ખબર છે 30 તારીખ હોય, 31 તારીખ હોય, જીએસટીના બધું, કે અમારે કંઈ નહીં હોય. તમે શું માનો છો? હાલ 2500 કરોડ જોઈએ છે, બોલો. આ ઊંઘ નહીં આવતી રાતે, તો અહીં બોલવું પડે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. હવે આપણે પહેલાં સીએ બનવાનું ટેન્શન, 12માં ટકા લાવે, પછી સીએ બનવાનું ટેન્શન બન્યા, પછી કયા શહેરમાં સેટ થવું, કોના હાથ નીચે કામ કરવું, પછી ફાઇલો મળશે કે નહીં મળે, પછી ફાઇલો મળે એટલે હવે વધારે મળે, પછી ઓફિસો મોટી થાય. હું સીએની ઓફિસમાં જો આમ ઢગલા પડ્યા હોય, આમ સાહેબ તો દેખાતા જ ના હોય. અને એમ કરતાં કરતાં સીએમાંથી પછી એ ડાયવર્ઝન કરે, શેર બજારમાં કરે, એ જમીનમાં કરે, એ ઇન્વેસ્ટમેન્ટ કરે, ને પછી એક દર કે મજા નથી. તો અમે આના માટે 90% લાયા હતા. સાહેબ વી આર હિયર ફોર અ રીઝન. વી આર નોટ હિયર ફોર મની એન્ડ સેક્સ. અને પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. પણ આખી દોડ સાલી પૈસાની થઈ ગઈ છે, માણસ ખોવાઈ ગયો છે. અને એના કારણે આપણે બધા સ્ટ્રેસમાં રહીએ છીએ. આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. આઈ ચૂઝ સાયન્સ. ઇન 1984 આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ.
એને સોડિયમ કે પોટેશિયમ NH for H હાઇડ્રોજન Ag સિલ્વર Hg મર્ક્યુરી સુ ગ્રુપર Cl ક્લોરાઇડ Br બ્રોમાઇડ આયોડાઇડ NO2 નાઇટ્રેટ ClO3 ક્લોરાઇડ એમિનો હજુ બધું આવડે. આઈ ગોટ 54%. ચેક રિટર્ન બધું આવડતો હતો, સૌથી હોશિયાર હતો, ટોપ 3માં આવું એવો હતો, છતાં પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે ચાર્ટર્ડ એકાઉન્ટની અહીંયા એક સ્પીચ આપવા આવવાનું હતું એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે. આ કબૂતરો ઉડે છે, માછલીઓ જાય છે દરિયામાં, ડોલ્ફિન અહીંથી જાય છે, કીડીઓ ફરે છે, ઉધઈ આવે છે, વાઘ સિંહ ફરે છે. હાલા કોઈ ડિપ્રેશનમાં હોતા નથી, કોઈને સ્ટ્રેસ હોતું નથી. થપ દિન ખાઈને બેસી જાય છે ગરોળી, કશું ના હોય તો મહિના સુધી દિવાલ પર ગરોળી લટકેલી હોય. કોઈને આ એક માણસ જ એવો થઈ ગયો છે, મજા નથી. 50 તોલા સોનું પહેરે ને લગ્નમાં રેમન્ડનો સૂટ પહેર્યો ને તોય ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં આવે કોઈ દિવસ સારો, એમ કે ફોટો સારો આવતો. તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. હમણાં બહાર જશો ને, સ્કૂટર ક્યાં પાર્ક કર્યું, પેલી ક્યાં ગઈ યાર, એ લઈ જા સાથે તું તારે. સતત ભય, સતત ચિંતા. અને એક દિવસ પેપરમાં ફોટો આવે, શું થયું? ગયો. એટલે કે કાલ તો સાથે હા હતો, રાત્રે ગયો, ખીચડી ખાધી, સવારે ઉઠ્યો જ નહીં. આપણો બી આવી જશે. અને આજે એક કામ કરજો, તમે ઘરે જઈ મોબાઈલમાં હવે તો ફોટા પડે છે, હાલ તમે કેવા હસતા તેવા થોડા 10-15 હસતા ફોટા પાડી લેજો. મરી જાઓ તો શોધવો ના પડે ભાઈ. અરે મળતા જ નથી કોઈના ફોટા જ હસતા, કાપવા પડે કોઈ લગ્નના આલ્બમમાંથી, બાકી તો બધા આમ જ હોય. સમાજ એવી વ્યવસ્થા બનાવી છે કે કોઈ મજામાં રહે જ નહીં. તમે જો એક નાનું બાળક સ્કૂલથી ઘરે આવે ને, સીધું જ ઓસરીમાં ચપ્પલ ફેંકે, અંદર જઈને દફતર ફેંકે, મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ બાળક સ્કૂલથી ઘરે આવે, સરસ બૂટ કાઢીને રેકમાં મૂકે, અંદર જઈને દફતર એના કબાટમાં મૂકે, નવા એટલે સ્કૂલ ડ્રેસ કાઢીને જૂના કપડાં ઘરે આવીને મમ્મીને હક કરે, મમ્મી નાસ્તો આપ, તું સ્કૂલ ગયો તો કે નહીં? આ રોજ દિવેલ પીધેલો આજે હસતો ક્યાંથી આવ્યો? બધા સીએ નક્કી કરે કે આજથી રોજ સાંજે ઓફિસથી ઘરે હસતા હસતા જવું છે, પરફ્યુમ 5000ની બોટલ રાખવી છે, માથું બોથું ઉડાવીને તમે સાંજે ઘરે હસતા હસતા જાઓ. અને પત્ની શું કહે, ક્યાં ગયા હતા તમે? આ લોકો ફેદાયેલો આજે વ્યવસ્થિત ક્યાંથી આવ્યો? અચ્છા, તમે ઘરે જાઓ, તમારી પત્ની મારા વિડીયો જોયા હોય, એને કીધું સંજયભાઈ કીધું સારું જે થવું હોય મસ્ત રહેવું, નવી સાડી પહેરે, ચાલ્લો બાલ્લો કરીને રાહ જોઈને બેઠી હોય, તમે ઘરે જઈને ટિંગ ટોંગ કરો અને એ પાણીનો ગ્લાસ લઈને આવે, તમે શું કહો? એટલે કોના ઘેર આવી ગયો? સો કોલ ધર્મગુરુઓ 70% સારા હોય છે, પણ એવા બી છે એની પાસે જઈને તમે કોણ તેરા કલ્યાણ, તારું કર ને ભાઈ, અમારે તો થઈ ગયું છે. તમે જો એની સામે ખિસ્સામાં હાથ નાખીને જાઓ ને, શું બાપજી મજામાં? તો બાપજી ટેન્શનમાં. ચાલો આ તો મજામાં છે. સાહેબ, આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે, યાદ રાખજો. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. તમે મુસીબતમાં છો, તમે તકલીફમાં છો, કોઈને કહેતા નહીં, કેમ કે સાલી તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય છે બોસ. આ એવી દુનિયા છે. મને બી વચ્ચે એવું થયું કે બધું છોડી દો, મર્સિડીઝ. મેં કીધું છોડો નહીં જોઈએ, ફોર્ચ્યુનર મોટી ઓફિસમાં તું બાવા થઈ જાઓ, સંસાર છોડ દો, બધું બેકાર છે. આ શું માગે રોજ હવાર પડે? સાચું કહું, ચપ્પલ છોડી દીધા, જબ્બા લેગા ઉપર આવી ગયો, ખૂબ સાધુ સંતોની પાછળ ફર્યો, પછી પાછા પહેરી લીધા. કેમ કે આશ્રમો બનાવી અને એમાં સંસાર ઊભો કરવો, એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે અહીંયા. અને જીવી શકાય. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે માણસ છીએ, આપણે મશીન બની ગયા. રોબોટ. સવારે ઉઠ્યા, આ કર્યું, તે કર્યું, આ કર્યું, ઓફિસ, ટાઈમ નથી, ટેન્શન નથી, ટિફિન પડ્યું હોય, ખબર નહીં આપણે કઈ દિશામાં. અરે તમે નહીં, સિકંદરો બી જતા